નેશનલ હેરાલ્ડ કેસમાં સોનિયા અને રાહુલ ગાંધીના નામ ચાર્જશીટમાં દાખલ કરાતા ભરૂચ ભાજપ દ્વારા જિલ્લા પ્રમુખની આગેવાનીમાં કોંગ્રેસ કાર્યાલય ખાતે વિરોધ પ્રદર્શન કરતા કોંગ્રેસ અગ્રણીઓ પણ ખેસ પહેરી બહાર આવી જતા એક તબક્કે વાતાવરણ ગરમાયું હતું, પણ પોલીસે સંયમિત કામગીરી કરતા મામલો સમેટાયો હતો। નેશનલ હેરાલ્ડ કેસમાં સોનિયા અને રાહુલ ગાંધીના નામ ચાર્જશીટમાં દાખલ કરવામાં આવતા ભરૂચ ખાતે જિલ્લા ભાજપ દ્વારા જિલ્લા કોંગ્રેસ કાર્યાલય સામે વિરોધ પ્રદર્શન કરતા મામલો ગરમાયો હતો। આ દરમિયાન કોંગ્રેસ કાર્યાલય ખાતે પાલિકા વિપક્ષના નેતા શમશાદ અલી સૈયદ આવી પહોંચ્યા હતા। તેઓ સાથે દંડક હેમેન્દ્ર કોઠીવાલા સહિત અન્ય આગેવાનો પણ કોંગ્રેસનો ખેસ ધારણ કરી રોડ પર આવી જતા ઘર્ષણની સ્થિતિ સર્જાય તેવી શક્યતા વર્તાવા લાગી હતી, પણ પોલીસે પૂતળા દહન નિષ્ફળ બનાવવા સાથે સંયમિત કાર્યવાહી કરતા ઘર્ષણ ટળ્યું હતું। કોંગ્રેસ અગ્રણીઓએ પણ આ મુદ્દે તીખી પ્રતિક્રિયા આપી હતી। 2027માં કોંગ્રેસ પાર્ટી ગુજરાતમાં સત્તા પર આવી રહેલી છે ત્યારે અમારા નેતાઓ પર ખોટા કેસ કરી, ઈડી ફીડી બધા રેરો કરાવી, ખોટી પૂછપરછો કરી અને જે મોરલ તોડવાનો પ્રયત્ન કરી રહેલો છે એમાં અમારો જિલ્લા શહેર કોંગ્રેસ સમિતિનો પરિવાર એને સખત શબ્દોમાં અમે વખોડીએ છીએ। અમારો કોઈ કાર્યકર હતાશ થવાનો નથી, નિરાશ થવાનો નથી। કોંગ્રેસ સંઘર્ષ કરી, કોંગ્રેસના આગેવાનો કાર્યકર સંઘર્ષ કરી અને અંગ્રેજોના દેશમાંથી ભગાડેલા છે। અમે સંઘર્ષ કરીને સત્તા પર આવવાના છીએ। 2027માં કોંગ્રેસ સત્તા પર આવવાની છે અને સહન ન થતા એવા લોકો આવા કૃત્યો કરી રહેલા છે। આજનો જે પ્રોગ્રામ વિશે એટલું જ કહીશ કે 2027માં કે લોકો વાસ્તે ગાસ્તે ગેર ભારતીય જનતા પાર્ટી જઈ રહેલી છે એના હવા ત્યાં ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસનું એક સફળ અધિવેશન જે ગુજરાતના અમદાવાદમાં થયું, આસામ અને બિહારના અંદર જે રીતે ચૂંટણીઓ છે અને ભારતીય જનતા પાર્ટીની સાથી પક્ષો તેમનાથી વિખૂટા થઈ રહ્યા છે અને બિહાર અને આસામ પણ એમને લાગે છે કે જીતી શકે એમ નથી, ત્યારે અને જ્યારે લોકસભાના અંદર જે 400 પારના નારા આપતા હતા કે અમે 400 સીટ લઈને આવીશું લોકસભામાં અને 240માં અટકી ગયા। એટલે આ રીતે ભાજપના વળતા પાણી થઈ રહ્યા છે। ગુજરાતના અંદર સતત રાહુલ ગાંધીજીનું પ્રવાસ એક પછી એક થઈ રહ્યો છે। 15 દિવસમાં ત્રીજી વાર રાહુલ ગાંધીજી સંગઠનને મજબૂત કરવા અને ગુજરાતના અંદર કોંગ્રેસને ચૂંટણી જીતવા માટેના જે રીતે પ્રયત્ન કરી રહ્યા છે, સંઘર્ષ કરી રહ્યા છે, ત્યારે ભારતીય જનતા પાર્ટીના પેટમાં દુખી રહ્યું છે અને એના ભાગરૂપે આજે તમે જુઓ છો કે કોંગ્રેસના રાષ્ટ્રીય નેતા સોનિયા ગાંધીજી હોય કે રાહુલ ગાંધીજી છે તેમના પર ખોટા કેસો ઈડીનું પ્રેશર લાવીને એમના પર કરવામાં આવી રહ્યા છે। એમના પાસે કોંગ્રેસને રોકવા માટે તો કોઈ સાધન નથી, પણ ઈડીનો દુરુપયોગ કરીને કોંગ્રેસના રાષ્ટ્રીય નેતાઓને રોકવામાં આવી રહ્યા છે। એટલે આજે ભાજપ દ્વારા ભરૂચના કોંગ્રેસ કાર્યાલયની સામે વિરોધ પ્રદર્શનનો કાર્યક્રમ આપવાનો હતો। અમે અમારા જિલ્લા કોંગ્રેસ પ્રમુખશ્રીની આગેવાનીમાં અહીંયા હાજર રહ્યા અને એમનો કાર્યક્રમ અમે નિષ્ફળ બનાવેલો છે અને અમને આજે કહેવા પણ માંગીએ છીએ કે જો તમે રાજકારણની જગ્યાએ છે વિરોધ કરવા માટે લોકશાહી ઢબે તમે ઘણા બધા સ્પોટ હતા, તમે ત્યાં કરવો હતો તમારે વિરોધ। કોંગ્રેસ કાર્યાલયની સામે જો તમે વિરોધ કરતા તો તમને કહી શકાય છે કે ઈંટનો જવાબ પથ્થરથી મળતો, એ પણ તમે યાદ રાખજો। કોંગ્રેસ કાર્યાલયની સામે વિરોધ प्रदर्शन भारतीय जनता पार्टी को हमें साकी लिए नहीं। अंकलेश्वर का सबसे सस्ता और सबसे अच्छा 1 और 2 BHK होम्स मतलब सिद्धेश्वर रेसिडेंसी। यहाँ पे आपको 1 एंड 2 BHK होम्स में बिग साइज लिविंग रूम, किचन और सस्पिशियस बेडरूम मिल जाएगा। सिद्धेश्वर रेसिडेंसी है एमिनिटीज से भरपूर, जिसमें आपको ग्रैंड एंट्री गेट, गार्डन, गजीबो, आरसीसी रोड, अंडरग्राउंड इलेक्ट्रिसिटी, सीसीटीवी एंड मैनी मोर। इसके साथ साथ घर में आपको पीओपी, वाटर प्रूफिंग, व्हाइट वाटर टैंक और भी बहुत कुछ मिल जाएगा। तो अगर आप अंकलेश्वर में 1 और 2 BHK ढूंढ रहे हो तो आज ही विजिट कीजिए सिद्धेश्वर रेसिडेंसी। बुकिंग के लिए आज ही विजिट कीजिए बुकिंग ऑफिस गेट नंबर 2, सिद्धेश्वर रेसिडेंसी नियर सुकून रेसिडेंसी, जीताली रोड, डढाल, अंकलेश्वर।